નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા એના એ જ ટોપિકો સાથે રેડી પાર્ટ 3 એના એ જ ટોપિકો સાથે એના જ એમસીક્યુ ત્રીજા પાર્ટની અંદર આપણે હવે જોવા જઈ રહ્યા છે. પાર્ટ 2 માં છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે આ જ ટોપિકના એમસીક્યુ જોયા. એ જ ટોપિકના હજી આગળ આપણે સતત પ્રેક્ટિસ કરવી છે મિત્રો, હે ને. જેટલી પ્રેક્ટિસ વધારે હશે એટલો કોન્ફિડન્સ લેવલ આવશે, ને કોન્ફિડન્સ લેવલ આવશે ને તો મિત્રો તમારી નજર સામે આવતા એમસીક્યુ સોલ્વ થઈ જશે. જેમ ક્રિકેટની અંદર વિરાટ કોહલી જ્યારે ઇન્ટરનેશનલની પિચ ઉપર ઉતરતા પહેલા સતત મિત્રો પ્રેક્ટિસ કરતો હોય છે, અને પ્રેક્ટિસથી એને કોન્ફિડન્સ આવે છે, ને એ કોન્ફિડન્સ એને જ્યારે લાઈવ ક્રિકેટ રમાતી હોય ત્યારે એને 50 કે સેન્ચુરી મારવાની પ્રેરણા આપે છે, અને મારે છે. એનું મેઇન રીઝન છે એની પ્રેક્ટિસ. તો આપણે ત્રીજા પાર્ટમાં પણ આ જ ટોપિકના એમસીક્યુને આપણે આગળ દોરી જવા છે. તો ચાલો, રેડી છો ને મિત્રો? ઓકે, ચાલો તો નેક્સ્ટ પાર્ટ 3 ની અંદર આ જ ટોપિક પર આધારિત આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ. ઓકે, ચાલો. તો પ્રેઝન્ટ છે તમારી પાસે એમસીક્યુ કે મોડ ઓફ એ બરાબર મોડ ઓફ બી, એટલે કે એ અને બી નું મૂલ્ય સમાન હોય તો તેમજ એ અને બી વચ્ચેનો ખૂણો 60 હોય. આ બેના મૂલ્ય સમાન હોય અને ખૂણો 60 નો હોય તો આનું મૂલ્ય મેળવો. બહુ સરસ છે મિત્રો. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે એ બરાબર બી, કારણ કે મોડ ઓફ એ એટલે મોડ ઓફ બી એટલે બી, તથા થીટા આપ્યો છે 60, તો આપણે આનું મૂલ્ય મેળવવાનું છે મોડ ઓફ એ પ્લસ મોડ ઓફ બી. ચાલો મેળવીએ ને. તો અંડર રૂટ શું થશે બોલો? એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ચાલો આ જ સૂત્રની અંદર બી બરાબર તમે શું મૂકશો? એ મૂકો હાલો, અને થીટા બરાબર શું મૂકશો? 60 મૂકી દો હાલો. તો એ સ્ક્વેર પ્લસ બી ની જગ્યાએ એ એટલે એ સ્ક્વેર પ્લસ 2a ઇન્ટુ એ કોસ 60. ઓકે, ચાલો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર કોસ 60 એટલે 1/2. ચાલો 2 કેન્સલ, એટલે અહીંયા આવશે મિત્રો એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અંડર રૂટ 3a સ્ક્વેર. ચાલો તો મોડ ઓફ એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ રૂટ 3 એ સ્ક્વેર નું વર્ગમૂળ એ એટલે રૂટ 3a. આવી ગયું? The right answer root 3a છે. root 5a, root 2a, root 3a. Option C is the right option. Okay? Simple and sober. આના પર આધારિત બીજા હશે. આ ખૂણો બદલે તો આનો જવાબ એંગલ બદલાઈ જાય. જો એવો જ એમસીક્યુ આપણે જોઈએ. નેક્સ્ટ, a બરાબર b જ છે, એટલે કે અહીંયા સેમ એવું જ બેટાઓ. a બરાબર b અને થીટા બરાબર 2π/3. આ કેટલો થાય? પાઈ એટલે 180. 180 ભાગ્યા 3 એટલે 60. 60 ગુણ્યા 2 એટલે 120. ચાલો 120 ડિગ્રીનો થયો. ઓકે, તો મોડ ઓફ એ પ્લસ બી કેટલું થાય? ચાલો ફરીથી પાછું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ થીટા. ઇટ્સ ઓકે. ચાલો એ બરાબર બી મૂકી દો. એ સ્ક્વેર બી સ્ક્વેર ની જગ્યાએ એટલે એ સ્ક્વેર 2a ઇન્ટુ એટલે એ સ્ક્વેર કોસ 120 મિત્રો અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર ને કોસ 120 એટલે -1/2. આ કઈ રીતે આવે મિત્રો? તો અહીંયા જોઈ લો, કોસ 120 ડિગ્રી. આને તમે આમ લખી શકો ઇઝ ઇક્વલ ટુ કોસ 90 પ્લસ 30 થાય 120. cos 90 પ્લસ થીટા એટલે માઇનસ સાઇન થીટા એટલે માઇનસ સાઇન 30. રેડી? ચાલો માઇનસ સાઇન 30 એટલે આ માઇનસ રાખો. સાઇન 30 એટલે 1/2 એટલે જવાબ આવશે -1/2. ઇટ્સ ઓકે. જોઈ લો. રેડી ને? ખ્યાલ આવી ગયો ને મિત્રો? ચાલો તો આવશે 2 કેન્સલ, એટલે આવશે અંડર રૂટ 2a સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ એ સ્ક્વેર. 2a સ્ક્વેર માંથી a સ્ક્વેર એટલે અંડર રૂટ a સ્ક્વેર. અંડર રૂટ a સ્ક્વેર એટલે a, એટલે મોડ ઓફ a પ્લસ બી બરાબર a, પણ આને તમે આમ લખી શકો. રેડી ને?
મોડ ઓફ એ તો આવી ગયો આ જવાબ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. સેમ આગળના જેવો જ MCQ હતો. રેડી? એંગલ બદલો એટલે જવાબ બદલી ગયો. ઓકે, ચાલો નેક્સ્ટ. a પ્લસ બી અને a માઇનસ બી, a પ્લસ બી અને a માઇનસ બી ના પરિણામી સદિશનો એ સાથેનો ખૂણો કેટલો? પહેલી બાબત, આ બંનેનો પરિણામી સદિશ મેળવો. ચાલો, પરિણામી સદિશ r હોય તો r બરાબર a પ્લસ બી પ્લસ a માઇનસ બી. માઇનસ બી ઉડી જશે એટલે r બરાબર a પ્લસ a એટલે 2a. રેડી? a પ્લસ a એટલે 2a. ચાલો, અને આ સદિશ a છે એટલે r ડેશ ઇઝ ઇક્વલ ટુ a. તો જો r એટલે 2a, આ 2 એનો સહગુણક છે ને એ પણ ધન છે, અને બાકી તો આ બે એક જ દિશામાં છે, હે ને? બંને સદિશો એક જ દિશામાં હોવાથી થીટા ઇઝ ઇક્વલ ટુ 0. બંને એક જ દિશામાં હોય, કારણ કે આ તો બે સહગુણક છે, ધન છે, એટલે બંનેની દિશા બંને એક જ છે. દિશા એક જ હોય તો એમની વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો, રેડી? ચાલો નેક્સ્ટ. કોઈ એક કલના સ્થાન સદિશ r ના x ઘટકનું મૂલ્ય આપ્યું છે 3 મીટર અને y ઘટકનું મૂલ્ય 4 મીટર છે. એ ઋણ y દિશામાં છે. તો આ સ્થાન સદિશનું મૂલ્ય ખાલી જગ્યા મીટર અને ઋણ x અક્ષની દિશા સાપેક્ષે ખૂણો કેટલો હશે અને સ્થાન સદિશનું મૂલ્ય મેળવવાનું છે. હવે જો અહીં ફિગર દોરી દો એટલે વધારે તમને આઈડિયોલોજી આવી જશે. જો આ x અક્ષ, આ માઇનસ x, આ y અક્ષ. હવે તમને કીધું છે કે પરિણામી સદિશ છે ને એ એક માઇનસ ઋણ x અક્ષ સાથેનો ગુણ, એનો મતલબ પરિણામી સદિશ અહીંયા હોય. આ r, રાઈટ? એના બે ઘટકો પડે બેટા, આ y ઘટક, આ x ઘટક. આ 3 મીટર છે અને આ 4 મીટર છે, પણ બે, અને આ જે છે ને એ ખૂણો થીટા છે, એ જે મેળવવાનો. ખબર પડી ગઈ ને? તો અહીં પેલા તો સ્થાન સદિશ લખવા આકૃતિ પરથી. r બરાબર x i કેરેટ પ્લસ y j કેરેટ, પણ બંને માઇનસ છે એટલે r બરાબર -3 i કેરેટ -4 j કેરેટ. આનું મૂલ્ય મેળવવું હોય તો મોડ ઓફ r બરાબર ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ એટલે √9 + 16. તો મોડ ઓફ r ઇઝ ઇક્વલ ટુ √25 બરાબર 5 મીટર. ચાલો, આ સ્થાન સદિશનું મૂલ્ય તો મળી ગયું. હવે આ સ્થાન સદિશનો ખૂણો મેળવવાનો છે તો tan થીટા. ચાલો, આ મૂલ્ય મળી ગયું તથા tan થીટા બરાબર સામેની બાજુ. ચાલો, એટલે આ y ઘટક જ હોય અને પાસેની બાજુ એટલે x, એટલે y ઘટકના છેદમાં x ઘટક -4 છેદમાં -3 એટલે 4/3. 4/3 કરો તો 1.33. ચાલો મિત્રો, JEE નીટમાં કદાચ આની વેલ્યુ તમને આપી દીધી હશે, એટલે થીટા બરાબર આવું પણ પૂછી શકે કે tan ઇનવર્સ 1.3333. જો મેજોરિટી તો JEE નીટના જે પેપર્સ છે, ક્વેશ્ચન પેપર, એની અંદર એની વેલ્યુ આપી દીધી હશે, અથવા લોગેરિધમનું કોઈ આપ્યું છે. તમારે અહીંયા શું કરવું પડે છે? નેચરલ 10માં જોવું પડે. આ નેચરલ 10માં એની વેલ્યુ જુઓ તો મિત્રો લગભગ ઇઝ રિયલ ઇક્વલ ટુ 53 પોઈન્ટ સમથિંગ આવે છે. એટલે 53 પોઈન્ટ સમથિંગ એટલે 53 ડિગ્રી 4 મિનિટ એવો ઓપ્શન આમાં જોઈ રહ્યા છો, મને દેખાઈ રહ્યો છે. એટલે થીટા આવી ગયો તો 5 અને 53.4 એટલે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ઓકે મિત્રો, રેડી? ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ.
મોડ ઓફ a પ્લસ b બરાબર a બરાબર b હોય તો a અને b વચ્ચેનો ખૂણો કેટલો હોય? તો થીટા મેળવવાનો છે. અહીંયા તમને સ્પષ્ટ કીધું છે કે મોડ ઓફ a પ્લસ મોડ ઓફ b બરાબર a બરાબર b. કારણ કે મોડ ઓફ a એટલે a અને મોડ ઓફ b એટલે b. અહીંયા વર્ગ કરો તમે તો a પ્લસ b એનો વર્ગ બરાબર a સ્ક્વેર બરાબર b સ્ક્વેર. રેડી? ચાલો આને એમ રાખો. હવે હું અહીંયા લઈ લઉં છું a પ્લસ b એનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા. હવે a સ્ક્વેર બરાબર તો b સ્ક્વેર છે, તમને સ્પષ્ટ કીધું છે. રેડી? a સ્ક્વેર બરાબર b સ્ક્વેર તો b સ્ક્વેર ની જગ્યાએ a સ્ક્વેર મૂકો તો a સ્ક્વેર 2 a સ્ક્વેર બરાબર b સ્ક્વેર તો a બરાબર b થાય ને. a બરાબર b એ બી આપેલું છે જો, એટલે 2a સ્ક્વેર cos થીટા. a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એટલે 2a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર cos થીટા. આ બરાબર a સ્ક્વેર તો આ બરાબર લઈ લ્યો a સ્ક્વેર. ચાલો તો a સ્ક્વેર અને આ બાજુ લઈ લો, કોમન કાઢી લો, 2a સ્ક્વેર કોમન કાઢો, 1 પ્લસ cos થીટા. ચાલો રેડી? 1 પ્લસ cos થીટા. ચાલો આને નીચે લઈ જાઓ તો a સ્ક્વેર ના છેદમાં 2a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ cos થીટા. ચાલો a સ્ક્વેર કેન્સલ, 1 પ્લસ cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 માઇનસ 1. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/2. ક્યારે આવે? હમણાં જ આની પહેલા MCQ માં જોયું તો થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. રેડી ને? કારણ કે cos માઇનસ 1/2 ત્યારે જ થાય કે જ્યારે થીટા 120 હોય. તો આવી ગયું મિત્રો, થીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી. ઇટ્સ ઓકે. ચાલો રેડી? નેક્સ્ટ, a પ્લસ b બરાબર c હોય અને a નું મૂલ્ય આપ્યું, b નું મૂલ્ય આપ્યું, c નું મૂલ્ય આપ્યું છે તો સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હોય? આ બે સદિશો વચ્ચેનો ખૂણો અહીંયા પણ થીટા જ મેળવવાનો છે. a નું મૂલ્ય આપ્યું છે √3, b નું મૂલ્ય આપ્યું છે √3 અને c નું મૂલ્ય આપ્યું છે 3. અહીંયા સ્પષ્ટ કીધું છે કે a પ્લસ b બરાબર c. ચાલો આને આમ લઈ લઈએ, મોડ ઓફ a પ્લસ b બરાબર મોડ ઓફ c. રેડી? બંને બાજુ વર્ગ લ્યો તો a પ્લસ b નો વર્ગ બરાબર મોડ ઓફ c નો વર્ગ. આ લેશો એટલે શું થશે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર 2ab cos થીટા ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર. રાઈટ મિત્રો? ચાલો કિંમત મૂકી દઈએ. a સ્ક્વેર એટલે √3 નો વર્ગ વત્તા √3 નો વર્ગ પ્લસ 2 ઇન્ટુ √3 ઇન્ટુ √3 cos થીટા બરાબર c સ્ક્વેર એટલે 3 નો વર્ગ. ચાલો √3 નો વર્ગ એટલે 3 પ્લસ 3 પ્લસ 2 ઇન્ટુ 3 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 9. 3 પ્લસ 3 એટલે 6 પ્લસ 6 cos થીટા ઇઝ ઇક્વલ ટુ 9. 6 cos થીટા ઇઝ ઇક્વલ ટુ, આને આ બાજુ લાવો એટલે 9 માઇનસ 6 એટલે 3. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ 3/6 એટલે 1/2. cos થીટા 1/2 ક્યારે થાય? જ્યારે થીટા 60 નો હોય. ઓકે, ચાલો રેડી? તો 60 ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન. જોઈ શકો છો મિત્રો. રેડી ને? એકદમ સિમ્પલ એન્ડ સોબર. ચાલો નેક્સ્ટ, a પ્લસ b બરાબર r અને a પ્લસ 2b એને લંબ હોય. આ બંને લંબ છે તો સંબંધ શું હોઈ શકે? પહેલી બાબત તમને કીધું છે કે r બરાબર a પ્લસ b.
રેડી? આર બરાબર એ પ્લસ બી. કદાચ આપણે મોડ ઓફ આર લઈ લઈએ તો મોડ ઓફ એ પ્લસ બી. અહીંયા તમે આર સ્ક્વેર લઈ લો તો અહીંયા થશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર 2ab cos થીટા. ચાલો આને સમીકરણ 1 આપી દો. હવે તમને કીધું છે a પ્લસ 2b અને a લંબ છે તો a પ્લસ 2b ડોટ a ડોટ ગુણાકાર કેવો થાય? 0 થાય. રેડી? ચાલો તો મેળવો લો a ડોટ a પ્લસ 2 b ડોટ a. રેડી? a ડોટ a એટલે a સ્ક્વેર. ચાલો પ્લસ 2 b ડોટ a એટલે ab cos થીટા. આને સમીકરણ 2 આપો. ચાલો 2 ની કિંમત 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત 1 માં લેતા. ચાલો 2 ની કિંમત 1 માં મૂકશો મિત્રો તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, અહીં ધ્યાન આપજો, a સ્ક્વેર વત્તા 2ab cos થીટા. તો a સ્ક્વેર વત્તા 2ab cos થીટા રેડી બરાબર શું લેશું? અને આ બરાબર 0 છે કારણ કે જો અહીંયા આ બરાબર 0 છે ને એટલે અહીંયા 0 આવશે ને, ઇઝ ઇક્વલ ટુ 0. રેડી? તો આ બરાબર 0 લઈ લ્યો તો સિમ્પલ વાત છે કે r સ્ક્વેર બરાબર b સ્ક્વેર. તો r બરાબર b અથવા b બરાબર r. રેડી ને? તો r બરાબર b જ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. રેડી મિત્રો? ખ્યાલ આવી ગયો? ઓકે ચાલો નેક્સ્ટ MCQ તરફ આપણે આગળ વધીએ. એલેટ આવ્યું મિત્રો, શું કહે છે ચેક કરો જી. a પ્લસ બી અને a માઇનસ બી એ બે બળોનું પરિણામી બળ, આ બંને બળોનું પરિણામી બળ આટલું છે. તો આપેલા બે બળો વચ્ચેનો ખૂણો યાદ છે મિત્રો? વિભાગ 1 ની અંદર આવો જ એક MCQ સોલ્વ કરાયો હતો કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ના છેદમાં 2x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. ઇટ્સ ઓકે. એના ઉપરથી સીધો જ તમને આનો જવાબ મળી જાય. આવું સૂત્ર મેળવ્યું હતું, જોઈ લેજો. તમારે મેળવવાનું છે કે cos થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડિવાઈડ બાય 2x સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. રેડી ને? આના પરથી તમારે સોલ્વ કરવાનો છે. ખ્યાલ આવી જશે? ઓકે મિત્રો, આ સાથે આજના લેક્ચરને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ મિત્રો. ફરી પાછા આ જ વિભાગના આ જ ટોપિકના પાર્ટ 4 સાથે મળીશું. ત્યાં સુધી વિદાય લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ ઓલ ઓફ યુ.